શું કહેશો, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, રસોઈ ગેસમાં 100 રૂપિયા ઓછા કરવામાં આવ્યા છે, શું એક મહિલા તરીકે જોઈ રહ્યા છો? આજે મહિલા દિવસ નિમિત્તે માનનીય નરેન્દ્ર મોદી સાહેબે જે મહિલાઓ માટે ગેસના બાટલામાં 100 રૂપિયા ઓછા કર્યા છે એ બદલ બહેનોમાં હર્ષની લાગણી છે. આમ તો મોદી સાહેબ જ્યારથી મુખ્યમંત્રી હતા ત્યારથી જ મહિલાઓની ખૂબ જ ચિંતા કરી છે અને અવારનવાર બહેનો માટે કોઈને કોઈ નવા લાભ, નવી સ્કીમો લાવે છે. આજના દિવસે પણ આ સ્કીમ લાયા છે એ બદલ બહેનો મોદી સાહેબનો મહિલા દિવસ નિમિત્તે ખૂબ ખૂબ આભાર માને છે અને બહેનોમાં હર્ષની લાગણી છે. એક તરફ મોંઘવારી છે ને બીજી તરફ ગેસના બાટલામાં 100 રૂપિયાની રાહત થઈ છે, કઈ રીતે ઘરના રસોડામાં મદદરૂપ થશે? સાહેબ, ગૃહિણીની તો નાની વસ્તુથી ઘણી બધી રાહત થતી હોય છે અને આજે જે 100 રૂપિયા ગેસના બાટલામાં મોદી સાહેબે રાહત આપી છે એના માટે પણ બહેનોને ઘણી રાહત થઈ શકે છે. આપનું નામ પરિચય આપો. મારું નામ મીનુ શાહ છે. હું પ્રધાનમંત્રીનો ઘણો આભાર માનું છું કે એમને મહિલા દિવસ ઉપર જે ગેસના બાટલામાં 100 રૂપિયાની બચત કરી છે એ અમારા સામાન્ય માણસ ઉપર બહુ જ ઉપયોગી હોય છે અને ખાસ કરી મિડલ ક્લાસ લોકો માટે તો બહુ જ બચત હોય છે. એ બચતથી 100 રૂપિયા એટલે ઘણી વસ્તુ આવે છે. છોકરાની નાની વસ્તુઓ બી આપણે લઈ શકીએ છીએ અને મિડલ ક્લાસ લોકો માટે તો ઘણી સારી વસ્તુ છે. એટલે હું આભાર માનું છું મોદી સાહેબનું કે આવી રીતે મહિલા આંતરરાષ્ટ્રીય દિવસ ઉપર જે આપણે કર્યું છે એના બદલ ખૂબ ખૂબ આભાર. અને આવતા વર્ષ સુધી જે ચૂંટણી હશે એમાં તમે બહુ સીટોથી તમે વિજય થાઓ એ અમારી શુભકામના છે. ખાસ કરીને મહિલા દિવસે સમગ્ર મહિલાઓ આપણે એવી કંઈક આપણે આશા રાખતા હોય છે કે જે આજે પ્રધાનમંત્રીએ પૂરી કરી છે, રસોઈ ગેસમાં 100 રૂપિયા ઓછા કરીને. કઈ રીતે આપણે ગેસનો બાટલો વાપરો છો ને હવે કેટલી રાહત તમને થશે? ઘણી બધી રાહત છે. એ 100 રૂપિયાની બચત એટલે કેટલું બચત છે, એટલે મહિનાનું બજેટ બી એ લોકોનું થઈ જાય છે. એના માટે પ્રધાનમંત્રીનો ખૂબ. તમારું નામ અને પરિચય આપો. મારું નામ ભક્તિ જય સોલંકી છે. હું મંગલતીર્થ સોસાયટીમાં રહું છું. વડાપ્રધાનશ્રીએ આજે વિશ્વ મહિલા આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે ગૃહિણીઓને એક મોટી ભેટ આપી છે. રસોઈ ગેસમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે, શું કહેશો? નરેન્દ્રભાઈનો પહેલાં તો મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર. આ 100 રૂપિયા એક ગૃહિણી માટે એમ કહું ને તો 100 રૂપિયાની બચત થાય તો એમાં દૂધ શાકના પૈસા પણ નીકળી જાય અને આમાંથી લાખો કરોડો મહિલાઓને ખૂબ લાભ થવાનો છે. ખાસ કરીને તમારા પરિવારમાં કેટલા ઉપયોગી થાય આ 100 રૂપિયાનો ઘટાડો થયો છે? મારા એક માટે નહીં પણ બધા માટે, બધી જ મહિલાઓ માટે બહુ સારું કહેવાય એમ. એટલે દૂધ શાકના પૈસા તો આમાંથી નીકળી જ જાય એમ. બહુ સારું કહેવાય એમ. ખૂબ ખૂબ આભાર મોદી સાહેબ. વિશ્વ મહિલા દિવસે પ્રધાનમંત્રીએ ભેટ આપી છે, શું મોદી સાહેબને સંદેશો આપશો આજના દિવસ માટે? બસ આવા સારા કામો કરતા રહે. તમારું નામ અને પરિચય આપો. તમારું નામ અને પરિચય આપો. મારું નામ વિનીતા ભટ્ટ છે. માનનીય શ્રી પ્રધાનમંત્રી મોદીજીએ 100 રૂપિયા જે ઘટાડો કર્યો છે એ મહિલાઓ માટે બહુ મોટું છે કે 100 રૂપિયામાં ઘણું બધું ઘર ચલાવવા માટે આવી શકે છે. દૂધ શાક છે, ઘણું બધું આવે છે. એટલે આજના દિવસ માટે મહિલાઓ માટે આ ઘણી મોટી વસ્તુ છે કે 100 રૂપિયા ઘટાડો કર્યો છે. શું પ્રધાનમંત્રીને મેસેજ આપશો આજના દિવસે મહિલાઓને ખૂબ જ ઉપયોગી થયું છે? ખૂબ આભાર છે એમનો, અભિનંદન છે. નામ અને પરિચય આપો. મનીષાબેન દરજી. આ પ્રધાનમંત્રીએ જે કર્યું છે 100 રૂપિયા ઓછા કર્યા છે તો ખૂબ અભિનંદન. અને બીજું કે આવી રીતે અમારા મોદી સાહેબ વર્ષો કાયમ જે ચૂંટણી આવે છે તો અમારે તો આશા છે જ કે અમારા સાહેબ મોદી સાહેબ જ આવે, કેમ કે અમારું બધું બહુ વિચારે છે. સામાન્ય માણસનું તો એ ખૂબ વિચારે છે. રસોઈ ગેસમાં 100 રૂપિયા ઓછા કરે છે, કેવી રીતે તમને આ મદદરૂપ થશે ને કેવી રીતે આપણે આ ઘર ચલાવશો હવે? હા, જો મોદી સાહેબે જે કર્યા છે અમારે શાક, દૂધ એમાં ઘણું કામ આવી જશે. હા, ગેસની વાત કરીએ, રસોઈ ગેસમાં 100 ઓછા કર્યા છે. એ જે 100 રૂપિયા બચે એ અમારે શાક છે, દૂધ છે, આ છોકરાનું કઈ વસ્તુ લાવી કરી હોય તો તમને ઘણા ઉપયોગી થવાના છે.